ભાઈ અહીંયા હું કહી દઉં પછી તમે ત્યાં જઈને મેડમ હવે છે ને અમારા માટે આ પ્રશ્ન થયો કે આ કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા નથી, એટલે અમારે બરોડા લઈ જવાનું. ત્યારે બોલાવો ને કઈ પહોંચ્યા છે અને અહીંયા ખુલાસો કરો તો પછી સોલ્યુશન કરી દે. સોલ્યુશન કરી દો ને અહીંયા. હા, કોલ્ડ બોરેલી સ્ટોરેજ અહીંયા આવ્યા આ હું છે હા પેલા બોડેલી ક્યાંથી આવે છે? વડોદરા લઈ જવાનું પેલા પહોંચી ગયા છે બોરેલી છે અહીંયા છે એમની પાસે છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી. આ તો સારું છે કે સાહેબ પાસે માહિતી છે કે અહીંયા કોલ્ડ સ્ટોરેજ નથી. તમે સારી માહિતી આપી અમને. એ તો અમે જઈને ત્યાં અથડાતા ને અટવાતા. આ તો સારી રીતે માહિતી લાવે કે આ જિલ્લામાં તંત્રએ અમારા માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા નથી કરી. આ માહિતી પીઆઈ સાહેબે આપી એ તો આપણને ખબર નહીં પડતી ને. ચાટને ખરાબ હાલત છે. આ 150 કરોડ તો થઈ ગયા પણ દવાખાના પણ વ્યવસ્થા નથી. આ સારી વાત છે કે પોલીસ આપણને માહિતી આપી. અમે બરોડા કેમ ના લઈ જઈએ? આપણે બરોડા લઈ જવાના અધિકારીઓ 6-7 કલાક અહીં આવે છે. આપણે અહીંથી બરોડા જવાનો મતલબ 4 કલાક ત્યાં જવાનું. હા અરે આ પત્રકાર આવો તમને માહિતી આપે કે છોટાઉદેપુરમાં જિલ્લામાં આ સરકારે અમારા માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા નથી કરી. આ મારા બાળકો છે. આ પીઆઈ સાહેબ કે છે કોઈ વ્યવસ્થા નથી. ત્યાં જઈને પછી અમને પૂછતા નહીં કે વ્યવસ્થા જોઈએ છે. બરોડા જવાનું મતલબ અમારા માટે કશું નથી. આ બાળકો મરી ગયા એની મજાક છે તંત્રને. 5-7 કલાક થયા કોઈ આવ્યો નથી. માત્ર પોલીસ આવી છે અહીંયા. પેલા મામલતદાર આવ્યા છે, કોઈ જવાબ વાત કરતા નથી. અને અમને માહિતી મળી કે આટલી પણ વ્યવસ્થા નથી છોટાઉદેપુર જિલ્લામાં. એના માટે જિલ્લો બનાવ્યો છે. અમને કોઈ મતલબ નથી આનાથી. 150 કરોડ ખાઈ ગયા છે આમાં. એનું પણ કોઈ કશું જ પાણી નથી મળતું. અમે લોકો વેરો ભરીએ, પાણી વેરો. આમાંથી કોઈ જો સરકારી તંત્રવાળા છે બધા જો બજારમાં વેરો ભરતા હોઈએ અને પાણી નહીં આવે તો કાલે નગરપાલિકામાં જઈને ઊભા થઈ જઈએ. અમારે એ કશું જ નહીં. અમારે શું કરવાનું? અમારે ક્યાં જવાનું? અમારા સાંસદ અહીંયા 4 કલાકથી ઊભા છે પણ તંત્ર નથી આવતું. અધિકારીઓ નથી આવતા, જે તે જવાબદારી વાળા એજન્સી વાળા હોય કે કોન્ટ્રાક્ટ વાળા હોય કે તંત્રને આટલી પણ શરમ નથી આવતી કે સરકારના સાંસદ ત્યાં ઊભા છે, એમને આવવું જોઈએ. કોન્ટ્રાક્ટ ને જે તે વિભાગ અમારે પોલીસ સાથે વાત કરવી પડે છે, એમની સાથે અમારે ખરાબ બોલવું પડે છે. અમને શરમ આવે છે કારણ કે તંત્ર નથી આવ્યું. હવે આપણે શું કરવાનું? કવાંટમાં જવાનો કોઈ મતલબ નથી, છોટાઉદેપુરમાં જવાનો મતલબ નથી. અને આજે આ લોકો પીએમ કરી શકે એમ નથી. તો શું કરીએ અમે? મામલતદાર સાહેબને બોલાવો. શું કરીએ ભાઈ? અહીંયા તો વ્યવસ્થા નથી જિલ્લામાં. તો સાહેબ કોલ્ડ સ્ટોરેજ નથી, કવાંટમાં નથી. કલેક્ટરને પૂછી લો મારે ક્યાં જવાનું છે. અને મારા બરોડા જવાનું હોય તો અહીંયા શા માટે અધિકારીઓ છે? અમારી જે માંગણી છે અહીંયા તંત્ર શા માટે છે? કલેક્ટર સાહેબને તમે મૂકો. તમે બેહીરા ક્યારના તો શું કરો છો અહીંયા આવતા કેટલી વાર લાગશે? અહીંયા રસ્તામાં છે કે તો બોલાવી લો. હમણાં વાત કરી આ તો અમારા સાંસદ નું તમે અપમાન કરો છો. તાત્કાલિક અત્યારે હવે અહીંયા રવા દેવું પડશે. બાકીના બોલાવો રસ્તામાં છે કે અધિકારીઓ અહીંયા આવી જવું હા કયા રસ્તા પર આવે છે? અમે લેવા જઈએ જ આવતા હોય. ડુંગરગામ પહોંચાય એવું કીધું પેલા. કેટલું છે આ? 7 કલાક થઈ ગયા. 4 કલાકથી સાંસદ સભ્ય ઉભા છે. હા બરોડાથી આવ્યા. બરોડાથી સાંસદ સભ્ય તમે સરકારના સાંસદનું અપમાન કરજો ભેગા થઈને. અને એ જાતે કલેક્ટર સાહેબને તે વખત બોલાવો, ફોન કરો બધા. નવો વિષય ઉભો થયો કે જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી. હા આ બધું કલેક્ટરને દેખવું જોઈએ. કલેક્ટરને નહીં દેખાતું આ બધું કોલ્ડ સ્ટોરેજ નથી. અરે એજન્સી વાળો કૌભાંડ કર્યું છે એને કહેવાય તો એ કરી આપતો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા. તાલુકામાં ઠીક પણ જિલ્લામાં તો હોવું જોઈએ ને. 15-20 લાખમાં થઈ જાય ને. હા
અમે જે કંઈક નિર્ણય લીધો એ આ સાંસદ સાહેબના કહેવાથી નિર્ણય છે. મને બિચારાને ખબર નથી કે શું હાલત છે. આપણે તો સ્થળ ઉપર જ આ બધું ફેસલો જોઈએ. આપણે માંગણી એવી છે સ્થળ ઉપર ફેસલો જોઈએ, એ માંગણી છે. પણ આપણે વચગાળાનો સાંસદ શ્રીના કહેવાથી આપણે વચગાળાનો રસ્તો કરતા હતા. બધા પોલીસને મદદ કરતા હતા તો કંઈક સોલ્યુશન થાય. કોલ્ડ સ્ટોરેજ ટીડીઓ સાહેબ તમે